વડોદરામાં બીઆરસી પાસે સતત બીજા દિવસે મર્ડરની ઘટના બનતા પોલીસ દોડતી થઈ ગઈ હતી। 9 વર્ષ પહેલા પત્નીની હત્યા કરનાર આરોપીએ નાના ભાઈને ચપ્પુના ઘા મારી રહેશે નાખ્યો હતો। માતા પિતા સાથે રકઝક કરવા મુદ્દે ભાઈની હત્યા થઈ હતી। વડોદરામાં બીઆરસી પાસે પ્રભુનગર નજીક રવિવારે સાંજે હત્યાની ઘટના બની હતી। રવિ પાત્રા નામનો યુવકે તેના મોટા ભાઈ બાબુ ઉર્ફે રઘુએ લાકડાના ફટકા અને ચપ્પુના આડેધડ ઘા ઝીંકી રહેશે નાખ્યો હતો। હત્યાની ઘટનાને પગલે ઉધના પોલીસ દોડતી થઈ ગઈ હતી। પોલીસે મૃતકની લાશને હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડી આ મામલે હત્યાનો ગુનો નોંધ્યો હતો। પોલીસના જણાવ્યા પ્રમાણે ઓરિસ્સાવાસી રઘુએ વર્ષ 2015માં પત્નીની હત્યા કરી હતી। 5 વર્ષ જેલવાસ ભોગવનારો રઘુ હાલ જામીન પર બહાર છે। તેનો નાનો ભાઈ રવિ માતા પિતા સાથે રકઝક કર્યા કરતો હતો, જેથી જનૂની સ્વભાવના રઘુએ આવેશમાં આવી નાના ભાઈ રવિને પતાવી દીધો હતો। ઉધના પોલીસે રઘુની શોધખોળ કરી છે। ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં બીઆરસી પાસે પ્રભુનગર સોસાયટી છે, એ સોસાયટીની બાજુમાં એક હત્યાનો બનાવ બન્યો છે। આ બનાવમાં રવિ ગોપાલ પાત્રા એ નામના વ્યક્તિની હત્યા થઈ છે। એની હત્યા એના સગા ભાઈ રઘુ પાત્રાએ કરી છે। બંને એક જ મકાનમાં રહેતા હતા સાથે। બંને વચ્ચે કોઈ અંગત કારણોસર આ ઝઘડો થયો હોય અને ઝઘડાના પરિણામ રૂપે એણે પોતાના સગા ભાઈની હત્યા કરી હોય એવું જણાય છે। એના પેરેન્ટ્સથી પણ અમે પૂછી રહ્યા છીએ અત્યારે, અને ઇન્વેસ્ટિગેશનના જે બીજા પાસાઓ એ પણ તપાસી રહ્યા છીએ। અત્યારે પોલીસ તત્કાલ 8:30ની આ ઘટના છે, તત્કાલ ત્યાં પહોંચી ગઈ હતી અને જે સાયન્ટિફિક એવિડન્સીસ હોય એ પણ અમે અત્યારે ભેગા કરી રહ્યા છીએ। આ ઉપરાંત જે વિટનેસ છે એને પણ તપાસી રહ્યા છીએ અને જે આરોપી અહીંથી જે હત્યા કરી નીકળી ગયો છે એની તપાસ પણ અત્યારે ચાલુ છે। આરોપી છે અગાઉ પોતાની પત્નીને હત્યામાં સામેલ હતો, એની અમે ઇન્ફોર્મેશન વેરીફાઈ કરી રહ્યા છીએ કે એનું શું એમાં રોલ હતો અને કઈ રીતના એ ઘટના હતી। આ ઘટનામાં પણ એણે પોતાના સગા ભાઈની હત્યા નિપજાવી છે। બંને એક જ મકાનમાં રહેતા હતા, એટલે કોઈક એવું કારણ હશે અંગત અદાવતનું કે જેને કારણે આ બનાવ બન્યો હોય, તે છતાં પોલીસ એની તપાસ કરી રહી છે। આ વિસ્તારમાં પોલીસ અવારનવાર વાહન ચેકિંગ કોમ્બિંગ પણ કરતી હોય છે। હાલમાં અત્યારે પણ દક્ષેશ્વર પાસે પોલીસ વાહન ચેકિંગ કરતા હતો। આ ઉપરાંત તમામ વિસ્તારમાં અમારા સીપી સાહેબના આદેશથી ફિઝિકલ વાયલન્સના ક્રાઇમ ન થાય એ બાબતે અમે વાહન ચેકિંગ અને પેટ્રોલિંગ કરતા હોઈએ છીએ। તેમ છતાં કેટલાક અંગત કારણોસર આ ઘટના બની છે, એની તપાસ અમે અત્યારે કરી રહ્યા છીએ।